Hello friends, Sri R.K. Pantrod, Science College, Dhanera. Welcome to online education. Department of Physics, TYBSc, Semester 5, પેપર 504. મિત્રો યુનિટ 2માં આજે આપણે પાર્ટ 13 જોઈશું. જેમાં આપણો ક્વેશ્ચન નંબર 15 ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર વિશે સમજાવું. તો મિત્રો આ ચેપ્ટરમાં આપણે ટોટલ 3 પ્રકારના એમ્પ્લીફાયર વિશે આગળ આપણે 2 પ્રકારના એમ્પ્લીફાયર વિશે આપણે માહિતી મેળવી. આરસી કપલ એમ્પ્લીફાયર, ત્યારબાદ ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર, તેનું એનાલિસિસ. અને હવે આપણે અહીં છેલ્લું જે કપલ એમ્પ્લીફાયર છે જે છે ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર. તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયરની અંદર આપણે પણ લાસ્ટ ટાઈમ પણ વાત કરી જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરી ત્યારે ડાયરેક્ટ કપલમાં 2 ટ્રાન્ઝિસ્ટર હોય તો લગભગ તેમની વચ્ચે કોઈપણ પ્રકારનું જોડાણ હોતું નથી. એટલે કે ડાયરેક્ટ બંને ટ્રાન્ઝિસ્ટર એકબીજા સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોય છે. અહીંયા આગળ 2 ટ્રાન્ઝિસ્ટર જોડેલા છે જેની અંદર આ R1 અને R2 બાયસ અવરોધ છે. એ પ્રમાણે ટ્રાન્ઝિસ્ટર 2 માટે R3 અને R4 છે. RA અને CE બંને બાયપાસ કેપેસિટર અને અવરોધ. એ પ્રમાણે ટ્રાન્ઝિસ્ટર જે બીજું ટ્રાન્ઝિસ્ટર છે તેમાં પણ RE અને CE છે. આ લોડ સાઈડ છે જ્યારે આ તમારું ઇનપુટ છે જેની સાથે RS અવરોધ છે. અને આ જે આકૃતિ છે પરિપથ એ છે 2 સ્ટેજ ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર. કારણ કે અહીંયા આગળ 2 ટ્રાન્ઝિસ્ટર કનેક્ટેડ છે એટલા માટે આ પરિપથ 2 સ્ટેજ ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર થશે. હવે મિત્રો તેની વાત કરીએ તો જ્યારે ખૂબ જ નિમ્ન આવૃત્તિવાળા સિગ્નલ એમ્પ્લીફાયર કરતા હોઈએ ત્યારે ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર ઉપયોગી છે. તો આ પ્રકારના ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયરમાં જે સિગ્નલ વિવર્ધિત કરવાનું છે તેની આવૃત્તિ ખૂબ જ ઓછી હોય છે. ઓકે, પછી આવૃત્તિ સંવેદનશીલ સાધનો જેવા કે કેપેસિટર અને ટ્રાન્સફોર્મર સિવાય આ એમ્પ્લીફાયર કાર્યરત થાય છે. એટલે કે કેપેસિટર અને ટ્રાન્સફોર્મર સિવાય જ્યાં આવૃત્તિ ખૂબ જ ઓછી હોય ત્યાં આ પ્રકારના એમ્પ્લીફાયરનો યુઝ થતો હોય છે. હવે અહીં 2 સ્ટેજ ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર આકૃતિ 1માં દર્શાવે છે જે હમણાં અત્યારે આપણે જોયું તે પ્રમાણે, જ્યાં પ્રથમ સ્ટેજનો આઉટપુટ ત્યાર પછીના સ્ટેજના ઇનપુટમાં સીધું જોડાય છે. એટલે કે અહીં ટ્રાન્ઝિસ્ટર 1 અને ટ્રાન્ઝિસ્ટર જે 2 છે એમની વચ્ચે કોઈ જ પ્રકારનું જોડાણ હોતું નથી, કપલ કરેલું હોતું નથી કેપેસિટર અથવા અવરોધ દ્વારા. ડાયરેક્ટ કનેક્ટેડ હોય છે એટલા માટે એમને સીધું જ જોડી શકાય છે. અહીં કપલિંગ કેપેસિટર ગેરહાજર હોય છે જો તમને વાત કરીએ એ પ્રમાણે. અને મધ્યમ પટ્ટો છે એ ઘણી ઓછી આવૃત્તિ સુધી વિસ્તરે છે. એટલે કે અહીં કોઈ પ્રકારનું કેપેસિટર જોડાણ હોતું નથી. માટે એક સ્ટેજના આઉટપુટ મળતો ડીસી વોલ્ટેજ અને પ્રવાહ બીજા સ્ટેજના ઇનપુટમાં જોવા મળે છે. એટલે ડાયરેક્ટલી તમારું જે પ્રથમ સ્ટેજનું જે ટ્રાન્ઝિસ્ટર હશે તેનું જે આઉટપુટ હશે એ ટોટલ પૂરેપૂરું આઉટપુટ તમને બીજા સ્ટેજના ટ્રાન્ઝિસ્ટર છે એના ઇનપુટને મળશે. અહીં બાયસિંગની રચના ખૂબ જ મુશ્કેલ બનાવે છે. તેથી આ ઉપરાંત બીજા સ્ટેજ ટ્રાન્ઝિસ્ટરનો દર પણ ઘણો ઊંચો હોય છે. દર તરીકે એનું પ્રવાહ ગેઇન, વોલ્ટેજ ગેઇન જે પણ કહીએ આપણે એ પણ ઊંચું હોય છે. જ્યારે પ્રથમ ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટમાં નબળું સિગ્નલ આપવામાં આવે, ધારો કે કોઈ સિગ્નલ છે એની આવૃત્તિ ઓછી છે એટલે સિગ્નલ એ નબળું છે એવું કહી શકાય, ત્યારે એમ્પ્લીફાય આઉટપુટ કલેક્ટર જોવા મળે છે. ઓકે, ત્યારે એટલે એમ્પ્લીફાય થયેલું સિગ્નલ છે કલેક્ટર પર જોવા મળે છે. હવે સિગ્નલ B1 વખત એમ્પ્લીફાય થાય એટલે કે 2 વખત એમ્પ્લીફાય થાય. હવે બીજા ટ્રાન્ઝિસ્ટર માટે એમ્પ્લીફાય આઉટપુટ બેઝ સિગ્નલ બને છે. શું બને છે? એ બેઝ સિગ્નલ, એટલે કે સીધું બેઝ સાથે જોડાય છે જે બીજા ટ્રાન્ઝિસ્ટર વડે B2 વખત ફરીથી એમ્પ્લીફાય થાય છે. એટલે કે અહીંયા B1 અને B2 એવી સંખ્યા છે એટલે અહીંયા આગળ 2 વખત જે સિગ્નલ છે એ એમ્પ્લીફાય થાય છે. 2 ટ્રાન્ઝિસ્ટર છે એટલા માટે. આથી તેનો જો પ્રવાહ ગેઇન જોઈએ તો મિત્રો AI અહીં થશે B1 ક્રોસ B2. અને અહીં બંને જો એક જ લેવામાં આવે તો જે થશે B². જો સમાન ટ્રાન્ઝિસ્ટર હોય તો B1 બરાબર B2 આપણે લઈ શકીએ. તો આ તેની મિત્રો કાર્યપદ્ધતિ. હવે ફ્રિકવન્સી રિસ્પોન્સ કર્વની તેના પર શું અસર થાય છે? તો અહીં જે ફ્રિકવન્સી રિસ્પોન્સ કર્વ છે એ ક્લિયર આ રીતે ડ્રો નથી કરેલો, પરંતુ એમાં આ રીતે એનો ગ્રાફ છે એ થશે. અહીંયા y અક્ષ ઉપર ગેઇન લેવામાં આવે અને અહીંયા ફ્રિકવન્સી લેવામાં આવે છે f2. તો અત્યારે જે મેં ડ્રો કર્યો છે એ અંદર જે આપેલું છે એ આકૃતિ છે. તો ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર માટે ફ્રિકવન્સી રિસ્પોન્સ એ આકૃતિમાં દર્શાવેલ છે.
અહીં સ્પષ્ટ છે કે અપર કટ ઓફ ફ્રિકવન્સી F2 એ ઉપરની ફ્રિકવન્સી માટે ફ્રિકવન્સી રિસ્પોન્સ વક્ર ઘટતો જોવા મળે છે. એટલે કે F2 ફ્રિકવન્સી માટે જો આપણે વાત કરીએ F1 અને F2, તો F2 ફ્રિકવન્સી તમે જોઈ શકો છો કે તમારો ગેઇન છે અહીંયા F2 પછી એ ગેઇન ઘટતો જોવા મળે છે. અપર કટ ઓફ ફ્રિકવન્સી વાયરિંગ કેપેસિટન્સ અને જે કહેવાય છે કે અહીંયા આપણે જોઈએ તો જે અપર કટ ઓફ ફ્રિકવન્સી છે એ વાયરિંગ કેપેસિટર તરીકે ટ્રાન્ઝિસ્ટર કેપેસિટન્સ દ્વારા જાણી શકાય છે. અપર કટ ઓફ ફ્રિકવન્સી છે એ વાયરિંગ કેપેસિટન્સ અને જે બીજો જે તમારો ટ્રાન્ઝિસ્ટર છે એના કેપેસિટન્સ દ્વારા જાણી શકાય છે. તો આ મિત્રો વાત થઈ ગઈ આપણે ફ્રિકવન્સી રિસ્પોન્સ કર્વ્સની. હવેના એડવાન્ટેજીસની વાત કરીએ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં કોમ્પોનન્ટ એટલે કે ઘટકો સાધનોના ઉપયોગથી પ્રવાહ ગોઠવણી એકદમ સરળ બને છે. અહીં કોઈ પ્રકારનું કપલિંગ કરવા માટે કોઈ પ્રકારના સાધનો એટલે કે કોમ્પોનન્ટનો ઉપયોગ થતો નથી. આના કારણે ગોઠવણી કહેવાય એરેન્જમેન્ટ એ ખૂબ જ સરળ છે. કપલિંગ ડિવાઇસનો ઉપયોગ થયેલો ન હોવાથી કિંમતમાં પણ સસ્તું છે. સીધા પ્રવાહ અને નિમ્ન આવૃત્તિ સિગ્નલોના એમ્પ્લીફાયમાં ઊંચી ક્ષમતા ધરાવે છે. એટલે વાત કરી કે નિમ્ન આવૃત્તિ સિગ્નલ હોય છે અને જે પ્રવાહ છે એ ડાયરેક્ટ કરંટ હોય છે અહીંયા આગળ. ઓકે, તો આ થઈ ગયા એના લાભ. હવે એના જે ગેરલાભ છે એના વિશે વાત કરીએ તો ઉચ્ચ આવૃત્તિના એમ્પ્લિફિકેશનમાં ઉપયોગ થઈ શકતો નથી. જો આપણે આઉટપુટ ઉચ્ચ એમ્પ્લીફાયરવાળું જોતું હોય તેવા પ્રકારમાં તે વખતે આ પ્રકારનો પરિબળનો ઉપયોગ થતો નથી. તાપમાનના બદલાવથી કાર્યબિંદુ એટલે કે ઓપરેટિંગ બિંદુ પણ બદલાય છે. એના ઉપયોગો જોઈએ તો સામાન્ય રીતે ઇન્ટિગ્રેટેડ પરિપથોમાં તથા ઘણા ખરા ઓપરેશનલ એમ્પ્લીફાયરો ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર તરીકે વપરાય છે. તો મિત્રો આ વાત થઈ ગઈ ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયરની. ઓકે, હવે બેન્ડવિડ્થ પર કાસ્કેડિંગની અસરકારકતા આ પણ ઘણી વખત પૂછાઈ શકે છે. ઇફેક્ટ ઓફ કાસ્કેડિંગ ઓન બેન્ડવિડ્થ, જે તમારા આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો રહેશે. અહીં તમે જોજો પ્રવાહ ગેઇન સિરીઝમાં લગાવેલા છે A1, A2 અને AN, જેનું જોડાણ અહીંયા સિરીઝમાં છે એટલા માટે અહીંયા કાસ્કેડ એમ્પ્લીફાયર તરીકે આપણે એને ઓળખીએ છીએ. અહીં આકૃતિમાં n સમાન સ્ટેજને એકબીજા સાથે કાસ્કેડમાં દર્શાવે છે એટલે કે સિરીઝમાં દર્શાવે છે. અહીંયા મધ્ય આવૃત્તિએ જે તમારો પ્રવાહ ગેઇન છે એ F1 અને F2 માટે મધ્યમ બેન્ડ ગેઇન છે. F1 ને F2 આવૃત્તિ માટે અહીંયા શોધવામાં આવે છે તમારો પ્રવાહ ગેઇન, તથા F1 અને F2 અનુક્રમે દરેક સ્ટેજની નિમ્ન આવૃત્તિ અને ઉચ્ચ આવૃત્તિ એટલે કે લોઅર અને કટ ઓફ ફ્રિકવન્સી તરીકે ઓળખાય છે. તો તમારે યાદ રાખવું છે કે F1 અને F2 અનુક્રમે લોઅર અને અપર કટ ઓફ ફ્રિકવન્સી છે આ પ્રકારના સ્ટેજમાં. હવે F1n અને F2n શોધતા જે બધા n સ્ટેજને સમૂહમાં રાખતા લોઅર અને અપર કટ ઓફ ફ્રિકવન્સી છે. અહીંયા આગળ આપણે F1n અને F2n તરીકે અહીંયા લઈશું. n કાસ્કેડ સ્ટેજ માટેનો મિડ જે બેન્ડ ગેઇન છે એ મિડ ઓવરઓલ હોય એટલે કે તમારો જે મધ્ય આવૃત્તિ પ્રવાહ ગેઇન તમારે શોધવો હોય તો n સ્ટેજ એમ્પ્લીફાયર માટે એ મિડ ઓવરઓલ ઇઝ ઇક્વલ ટુ શું થશે, a મિડ રેઝ ટુ n એટલે કે n ઘાત થશે. હવે પહેલા સ્ટેજ માટે વાત કરીએ તો પહેલા સ્ટેજ માટે શું થશે તો એ લો ફ્રિકવન્સી પ્રવાહ ગેઇન ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ રાખજો મિત્રો, એ મિડ એટલે કે મધ્ય આવૃત્તિ પ્રવાહ ગેઇન ભાગાકારમાં 1 - j કૌંસમાં F1 ભાગ્યા F પરથી. હવે ઓવરઓલ સ્ટેજ માટે વાત કરીએ તો એ લો ઇઝ ઇક્વલ ટુ એ મિડ ડિવાઇડેડ બાય 1 - j કૌંસમાં F1 ભાગ્યા F રેઝ ટુ n. તો અહીંયા જે વાત છે મિત્રો એ લો ફ્રિકવન્સી એ પ્રવાહ ગેઇનની છે. હવે n સ્ટેજની જો F1n લોઅર કટ ઓફ ફ્રિકવન્સી હોય, હવે F1n એને આપણે એમ કહીએ કે F1n સ્ટેજ માટે લોઅર કટ ઓફ ફ્રિકવન્સી છે. તો હવે આપણું જે સૂત્ર છે એને આપણે મોડિફિકેશન કરીએ એ લો એટલે કે લોઅર ફ્રિકવન્સી પ્રવાહ ગેઇન એ આ રીતે મળશે, એ મિડ ઓવરઓલ ભાગાકારમાં 1 - j F1n ભાગ્યા F ઓકે ઇઝ ઇક્વલ ટુ શું થશે તો એ મિડ રેઝ ટુ n ભાગ્યા 1 - j F1 ભાગ્યા Fની n ઘાત. બંને માટે આપણે અહીંયા શું કરીશું n ઘાત અંશ અને છેદ માટે લઈશું. હવે છેદની કિંમતોના માન લેવામાં આવે, ફક્ત છેદની કિંમતોના માન સરખાવવામાં આવે તો હવે મિત્રો કેવી રીતે થશે તો આપણે જાણીએ છીએ કે આ જે છે 1 - j વાળી છેદમાં તો એ x - iy કોમ્પ્લેક્સ નંબર છે અને કોમ્પ્લેક્સ નંબરનું જો માન શોધવું હોય તો આપણે જાણીએ છીએ √x² + y² થશે. તો એ પ્રમાણે મારે છેદનું મૂલ્ય શોધવું છે બંને બાજુ તો 1નો સ્ક્વેર, કારણ કે 1 છે ને અહીંયા આગળ એટલા માટે 1નો સ્ક્વેર થશે પ્લસ
F1n ભાગાકારમાં f એનો હોલ સ્ક્વેર થશે. જમણી બાજુ હવે આપણે સાદું આપીએ તો 1નો સ્ક્વેર F1 ભાગ્યા f નો હોલ સ્ક્વેર રેઝ ટુ n. ઓકે, કેમ કે n પદ માટેની વાત કરી છે અહીંયા આગળ. જો આ બંને પદ માટે આપણે એમ કીધું છે છેદના માન લેવાના છે. હવે આ સૂત્રમાં મિત્રો જો ફ્રીક્વન્સી f બરાબર F1n લઈએ લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી માટે, તો સૂત્ર હવે કઈ રીતે બનશે? તો જો મિત્રો અહીંયા f ની જગ્યાએ F1n લઈશું તો અંશ અને છેદ ઉડી જશે, તો 1નો સ્ક્વેર થશે. જમણી બાજુ પણ અહીં આગળ જે તમારું F1 છે અને ભાગાકારમાં f ની જગ્યાએ F1n લઈએ તો એનો સ્ક્વેર થશે અને રેઝ ટુ n. હવે આ જે છે એને આપણે આ રીતે પદોમાં ગોઠવીએ. ઓકે, મારે 2 ઘાત જોતી હોય તો બંને બાજુ આપણે શું 1/n વડે ગુણવા પડે, અને આ રીતે તમે 1/n વડે ગુણશો એટલે અહીંયા શું થશે ઇન્ટુ 1/n કરો તો n ઉડી જશે, તો અહીંયા પણ 1/n કરવા પડશે. અને આ રીતે સાદું આપશો તો હવે તમારું જે આ જે પદ છે બંને બાજુ એ 2/1/n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ F1 ભાગ્યા F1n રેઝ ટુ 2 થશે. આ એક સાદું રૂપ આપ્યું છે જેનું ડાયરેક્ટ કિંમત આપી છે. હવે F1 ભાગાકારમાં F1n આમાં આ જે કૌંસ છે એમાંથી ફક્ત F1 ભાગ્યા F1n એને સૂત્રનો કરતા બનાવશો તો હવે તમારું સમીકરણ છે મિત્રો એ 2/1/n -1 થશે, અને આ સ્ક્વેર છે એટલે વર્ગમૂળ થશે. તો આખું જે પદ છે F1 ભાગાકારમાં F1n ઇઝ ઇક્વલ ટુ √2ની 1/n ઘાત -1 થશે. હવે આપણે જો F1n શોધવું હતું તો F1n બરાબર શું થશે? F1 ભાગાકારમાં √2/1/n -1, જે અહીંયા આગળ બેન્ડવિડ્થની અસર કહેવાય, કાસ્કેડિંગ ઇફેક્ટ. જો તમે સિરીઝની અંદર એન સ્ટેજના તમે પ્રવાહ વાત કરતા હોય તો તમારે અહીંયા લોઅર કટ ઓફ ફ્રીક્વન્સીનું સૂત્ર છે F1n. હવે જો 2 સ્ટેજ લઈએ તમે તો 2 સ્ટેજ લઈએ તો n બરાબર શું લેવાનું મિત્રો? n બરાબર 2 લેશો તો F12 ઇઝ ઇક્વલ ટુ F1 ભાગાકારમાં 2 1/2 -1. અને જો અને તમે છેદમાં હવે આ છેદ છે એ અચળાંક ફક્ત સંખ્યા છે અને એનું તમે સાદુરૂપ આપશો તો તમને F1 ભાગાકારમાં 0.6436 માટે F12 બરાબર શું થશે? તો 1/0.6436 બરાબર થશે 1.5538 F1. તો આ રીતે 2 સ્ટેજ માટેનું તમને ફ્રીક્વન્સીનું મૂલ્ય મળી શકે. તો આ રીતે તમે એનની અલગ અલગ મૂલ્યો મૂકી F1 2 F1 3 F1 4 અલગ અલગ સ્ટેજ માટે અલગ અલગ આવૃત્તિનું સૂત્ર તમે મેળવી શકો છો. ઓકે મિત્રો, જેને આપણે બેન્ડવિડ્થ પર કાસ્કેડિંગની અસરકારકતા કહી શકીએ છીએ. હવે જો અપર કટ ઓફ ફ્રીક્વન્સી F2n ની વાત કરીએ તો n સ્ટેજ માટે F2n ની હવે ગણતરી કરવી છે. તો જો F2n એ અપર કટ ઓફ ફ્રીક્વન્સી હોય ઓકે તો એ હાઈ આવશે બરાબર. તો આપણે લોઅર કટ ઓફ માટે મધ્ય ફ્રીક્વન્સીની વાત કરીએ છીએ અને અપર કટ ઓફ માટે હાઈ ફ્રીક્વન્સીની વાત કરીએ છીએ. તો એ મિડ ઓવરઓલ ડિવાઇડેડ બાય 1 + jf ભાગ્યા F2n. હવે આ બંને સૂત્રોમાં મેઇન તફાવત એ છે કે લોઅર કટ ઓફમાં 1 - j આવે છેદમાં, જ્યારે અપર કટ ઓફમાં 1 + j આવશે. હવે n સ્ટેજ માટે વાત કરીએ તો a મિડ રેઝ ટુ n ભાગાકારમાં 1 + j f ભાગ્યા F2 રેઝ ટુ n. આમાં પણ આગળનું જે સાદુરૂપ આપી nની સરખામણી કરીએ છેદ એટલે કે બંનેના મૂલ્યો લઈએ આપણે છેદના અને f બરાબર F2n લઈશું તો ડાયરેક્ટલી તમને ફોર્મ્યુલા મળશે √2 ઇઝ ઇક્વલ ટુ 1 + F2n ઓકે ભાગાકારમાં F2 રેઝ ટુ n/2. ઓકે, તો F2n ઇઝ ઇક્વલ ટુ થશે F2 √2/1/n -1. તો મિત્રો આ જે વાત કરી છે ડાયરેક્ટલી વાત કરી છે જે આપણે F1n ની ગણતરી કરી એ જ પ્રમાણે. ઓકે, તો આ રીતે તમે F1n અને F2nના જે સૂત્રો છે એ તમે મેળવી શકો છો. અહીંયા પણ જો n બરાબર 2 લઈએ તમે તો n બરાબર 2 માટે શું થશે? તો n ની જગ્યાએ તમે 2 મૂકશો તો તમને F22 શું મળશે? તમને F22 ઇઝ ઇક્વલ ટુ 0.6436 ઓકે 0.6436 F2 મળશે. જે F12 આપણે માટે લીધું હતું 2 એમાં 1.5538 સૂત્ર હતું, જ્યારે અહીંયા આગળ તમને મળશે 0.6436 F2. તો આ રીતે F12
F1 જે છે F1n અને F2n એન્ડ સ્ટેજ માટે તમે ફ્રિકવન્સીના સૂત્રો મેળવી શકો છો. તો આ વાત કરીએ આપણે બેન્ડવિડ્થની અને એનો ગ્રાફ જોઈ લઈએ છેલ્લે મિત્રો. તો જો આ જે 2 સ્ટેજ આ જે કપલ છે આ ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર માટે, તેમાં જો ઉપરનો ગ્રાફ જુઓ તો આ રીતે થશે તમારો 2 સ્ટેજ માટેનો, જેમાં તમે જુઓ F12 અને F22 અત્યારે જે આપણે મૂલ્યો મેળવ્યા એ, અને સિંગલ સ્ટેજ હોય તો આપણને ફક્ત F1 અને F2ના જ મૂલ્યો મળશે. તો આ રીતે સરખામણી કરી શકો તો સિંગલ સ્ટેજ માટે ફક્ત F1 અને F2ના મૂલ્યો મળે, ત્યારે 2 સ્ટેજ માટે F12 અને F22, અને બંને એકબીજા પર કેવી રીતે ઓવરલેપ થાય છે એ ગેઇન વર્સિસ ફ્રિકવન્સીના ગ્રાફમાં દર્શાવેલ છે. અને આને જ કહેવાય ઇફેક્ટ ઓફ કાસ્કેડિંગ ઓન બેન્ડવિડ્થ. ઓકે, તો આ સાથે મિત્રો આ યુનિટ આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમથી આપણે યુનિટ નવો સ્ટાર્ટ કરીશું, યુનિટ નંબર 3. ઓકે મિત્રો, થેન્ક યુ.